રસ્તા ખાડામાં ગયા। રાજ્યમાં અવિરત પડેલા વરસાદે તારાજી સર્જી છે અને હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ વરસાદી સમસ્યા હજુ પણ યથાવત છે। ખેડા જિલ્લામાં ભારે વરસાદને કારણે ધોવાયેલા રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લીંબાસીથી વસ્તાણા ગામ રોડની બિસ્માર હાલતથી સ્થાનિકો પરેશાન થયા છે। તંત્રની ઢીલી નીતિ સામે ગામના લોકોએ નારાજગી વ્યક્ત કરી। ગ્રામજનોએ તાત્કાલિકપણે રસ્તો રિપેર કરવા માંગ કરી છે। રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓ પર તારાજી સર્જાઈ લોકો મુશ્કેલીમાં મુકાયા અને વરસાદ જ્યારે બંધ રહ્યો છે તે બાદ પણ પરિસ્થિતિ યથાવત છે। જે પ્રકારે આ દ્રશ્યો જોઈ શકાય છે, ખેડામાં આવતા લીંબાસી ગામથી લઈને વસ્તાણા ગામ જતા આ રસ્તાના દ્રશ્યો છે કે જ્યાં રસ્તા ધોવાયા છે। જે પ્રકારે અહીંયા વરસાદ પડ્યો તે વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા અને વરસાદી પાણીના કારણે રસ્તા ધોવાતા ખાડા પડતા કપચીઓ ઉખડી છે અને અહીંયાથી વાહન ચાલકોને નીકળવું મુશ્કેલ બન્યું છે। આમ તો ગામડાના રસ્તાઓ જે હોય તેના કરતા આ વધારે રસ્તાઓ ખરાબ છે। લોકો સાથે વાત કરીશું। આપ શું કહેશો, શું તકલીફ પડે છે અહીંયા? તો અહીં ઘણી તકલીફ પડી રહી છે। અમારે સાધનો અવર જવર લોચા પડે છે અને આ પાણીના લીધે બધા રસ્તા ગરકાવ થઈ ગયા। કેટલા પાણી ભરાય? અહીં રોડ ઉપર ઢીચણ બરોબર પાણી ભરાયા હતા। પાણી ભરાવાના કારણે વરસાદી માહોલ, ખેતરોમાં માહોલ શું છે? ખેતરોમાં માહોલમાં તો ડાંગેરો બાંગેરો બધું કોવાઈ સાફ થઈ ગયેલું છે અને લીંબાસીથી વસ્તાણા જવા માટેનો વરસાદ પડે ત્યારે બાઇક કાઢવું તકલીફ પડતી હતી। ખાડા ભરા સાયલેશનમાં પાણી ભરાઈ જતું। બરોબર, બીજી શું તકલીફ પડે છે? આમ નુકસાન એટલે પાક નુકસાન કેવું? પાક નુકસાન તો હવે પાણીનો નિકાલ થતો નથી। પાણી ચાયડામાં ડાંગે રોપ્યા પછી આ તો 10 દિવસથી અંદર ડાંગે છે। હવે બધું ખર્ચો કરો, ખાતર નાખેલું કોવાઈ ગયું એમ। કેટલા દિવસ પાણી રહે છે આવું? પાણી તો 10 દાડા ઉપર થયું। વરસાદ પહેલા દિવસથી પાણી ભરાયું તો ત્યાં 10મો 11મો દિવસ છે, પણ પાણી હજુ ઓછું થતું નહીં। બરોબર, આગળ જવાનો કોઈ રસ્તો જ નહીં પાણીનો। જિલ્લા તંત્ર કે સરકાર કોઈ આવે છે ખરા? સરકારી મદદ, વીમા, પાક વીમા યોજના કે કોઈ એવી કોઈ મદદ મળે? કોઈ અત્યાર લગીન કોઈ આવ્યું નહીં। હજુ અત્યાર પછીના કોઈ આવે તો ઠીક છે, પણ અત્યાર લગીન કોઈ જોવા આવ્યું નહીં। અત્યાર સુધી કોઈ જોવા આવ્યું નથી, તંત્રને ક્યાંય ગ્રામજનોની પડી નથી અને વહીવટી તંત્ર જે કદાચ કહી શકાય છે કે જિલ્લાઓના ગામડાઓને લઈને નિંદ્રાધીન લાગી રહ્યું છે। કારણ કે વરસાદના કારણે સરકાર અને વહીવટી તંત્રને પણ ખબર છે કે તેમના વિસ્તારમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને હોઈ શકે છે। જો આ બાબત ખ્યાલ હોય અને છતાં પણ કામ ન થાય તો સ્વાભાવિક છે પ્રશ્ન ઉભા થાય કે આખરે વહીવટી તંત્ર શું કરી રહ્યું છે। અને જ્યારે હાઈકોર્ટમાં રાજ્યોની પરિસ્થિતિને લઈને, શહેરોની, જિલ્લાની પરિસ્થિતિને લઈને જ્યારે ગંભીર નોંધ લેવામાં આવતી હોય ત્યારે આ વહીવટી તંત્ર શું કરે છે, આ મોટો પ્રશ્ન છે। ને સ્થાનિકોની હાલાકી ક્યારે દૂર થાય છે તે પણ એક મોટો પ્રશ્ન છે। કેમેરામેન આશીષ સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, ખેડા। મોરબી જિલ્લાના માળિયામાં મચ્છુના પાણી ફરી વળ્યા। માળિયા પાસેના જૂના બ્રિજ સુધી પાણી આવી ગયું હતું અને જેથી પીપળિયા 4 રસ્તાથી માળિયા નેશનલ હાઈવે સુધી ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તો બ્રિજના ઇન્સ્પેક્શન પછી તેને હવે ખુલ્લો મૂકવામાં આવશે। જોયું નીચે ઉપર તકલીફ વાળું હોય, ભારે વાહન બંધ કર્યું હોય, પણ અમારા એન્જિનિયર આવી ગયા છે, એ બધું જોઈ લેશે, રિપેર કરશે અને જેમ બને એમ જલ્દી એ થઈ જાય પછી ચાલુ કરશે। ભારે વાહન જાય અને કઈ નુકસાની થાય તેથી એની સેફટી માટે અત્યારે બંધ કર્યું અને જે પણ રિપેર કરવાનું। હાલમાં જે પૂરની પરિસ્થિતિ હતી તેના કારણે જે માળિયા ગામ વિસ્તારમાં જે પાણી આવેલું એ પાણીમાં અમારો નેશનલ હાઈવેથી માળિયા ગામ સુધીનો સમગ્ર રસ્તો છે ને પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને એના હિસાબે બ્રિજના બેરિંગોને પણ પાણી ટચ થઈ ગયેલું હતું। એટલે હવે હાલમાં જે બ્રિજ બંધ કરેલો છે એ એટલામાં જ બંધ કરેલો છે કે ભાઈ અમારે બ્રિજ પૂરના પાણી ઓસરી રહ્યા છે, પણ નદીમાં હજી કરંટ એટલો જોરદાર હતો કે ભાઈ અત્યારે બ્રિજની નીચે જઈ અને કોઈ પણ પ્રકારનું ઇન્સ્પેક્શન થઈ શકે તેવું નહોતું। એટલે એટલા માટે બ્રિજ બંધ કર્યો છે કે ઇન્સ્પેક્શન કર્યા બાદ જ બ્રિજને ભારે વાહન માટે ઓપન કરવામાં આવશે, જેથી કોઈ નજીકના ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની અકસ્માતની સંભાવનાઓને નકારી શકાય।